नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का, जिसमें बात होगी दाहोद की, जहां ट्रांसफार्मर में स्थापित नवजीवन मिल कल्याण की फीडर लाइन में अचानक आग लग गई, जिससे इलाके में अफरा तफरी मच गई। अगली खबर भी दाहोद से है, जहां जालत गांव में अंधविश्वास का एक चिंताजनक मामला सामने आया है। ऐसी तमाम खबरों पर विस्तार से डालेंगे नजर। सासनगिर स्थित वाइल्ड काम रिजॉर्ट में इंटरनेशनल क्रिएटर्स अवार्ड 2026 का भव्य आयोजन केंद्रीय मंत्री और कई गणमान्य अतिथियों की मौजूदगी में बड़े स्तर पर किया गया, जहां डिजिटल क्रिएटर्स, म्यूजिक और फिल्म जगत के उभरते प्रतिभाशाली लोगों को कुल 24 अवार्ड प्रदान किए गए। कार्यक्रम में बॉलीवुड के प्रसिद्ध कलाकारों जैसे आयुष्मान खुराना, वामिका गब्बी, रकुल प्रीत सिंह, ज़ारा खान, उस्मान मीर और उनके बेटे ओजस रावल सहित मुंबई और अहमदाबाद से आए मीडिया प्रतिनिधि भी शामिल रहे। कार्यक्रम से पहले सभी अतिथियों ने वन एवं पर्यावरण मंत्री तथा कृषि मंत्री के साथ सासनगिर में लॉयन सफारी का आनंद लिया, जिसके बाद शाम को कार्यक्रम की औपचारिक शुरुआत हुई। इस अवसर पर गुजरात के वन एवं पर्यावरण मंत्री अर्जुन भाई मोडवाडिया और कृषि मंत्री जीतू भाई वगानी ने मंच से क्रिएटर्स को सम्मानित किया और उन्हें आगे बढ़ने के लिए प्रेरित किया, जिससे पूरा आयोजन और भी खास बन गया। किसी भी काम को शुरू करने से पहले हम विघ्नहर्ता गणपति गणेश को याद करते हैं, तो उनकी वंदना के साथ आज के इस अवार्ड शो को हम शुरू करेंगे। लेकिन उसके पहले वी हैव आवर गेस्ट ऑफ ऑनर विद अस। Ladies and gentlemen, please welcome with a huge round of applause, I would say a roaring round of applause, our Cabinet Minister Shri Arjun Modaviya. He is here with us. એવોર્ડ આપીશું, એને પ્રતિષ્ઠિત કરશું, પણ સાથે સાથે આ કાર્યક્રમ દ્વારા આપણો જે ગીર છે, જે રાષ્ટ્રીય ધરોહર છે, એશિયાની ધરોહર છે, એને પણ એટલું જ પ્રમોશન મળશે અને એને કારણે જે ગીરના લાયન્સનું કન્ઝર્વેશન છે, વન્ય આપણી સંસ્કૃતિ અને વન્ય જીવો છે એનું કન્ઝર્વેશન પણ વધશે અને એ બાબતે લોકજાગૃતિ। And along with that we have Shri Jeetu Bhai Wagani with us. उनका भी बहुत बहुत स्वागत हम करते हैं। એવોર્ડ સેરેમની કરવા સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખરેખર બહુ આનંદ થાય છે કે આજે અમારા પરમ મિત્રો અતરીશભાઈ અને ગ્રીષ્માભાઈ બોલિવૂડ હબ એમના દ્વારા એક સરસ ઉપક્રમને બધા કલાકારોને મળવાનું, પછી બધા આપણા જે ગુજરાતી સિનેમા છે, ગુજરાતી આપણું સંગીત છે, એને વધારે પડતું એન્કરેજ કરવા માટે, વધારે પડતું દુનિયામાં ફેલાવવા માટે થઈને અમે મહેનત કરતા હોઈએ છીએ। તો આ જે બધા એવા સ્ટેજ છે જેના થકી આપણું ગુજરાતી સંગીત છે, આપણા ગુજરાતી કલાકારો છે, એમને બહુ જ પ્રોત્સાહન મળતું હોય છે। તો અમારી ફરજ બને છે કે બધા કલાકારો જે ઘણા વર્ષોથી આ લાઈનમાં છે, આ બધા કલાકારોની સાથે મળી અને આપણી ભાષા છે, આપણી ભાષાની ફિલ્મો છે, આપણી ભાષાનું લોકસંગીત છે, આપણું ગુજરાતી સુગમ સંગીત છે, એને આપણે પ્રમોટ કરીએ। એક સ્વરમાં આપની સમય એક સોંગ ના એક લાઈન એક કરી લઈ ચાલો તમને મોર બને થન ગાત કરેલી બે લાઈન સંભળાવી દો। ઘનઘોર જ્યારે ચૌવર મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, એ મારું મન મોર બની થન ગાટ કરે। ફર્સ્ટ ટાઈમ એ પણ સાસણ ધમાલ બધા સિંહોની જમાત ભેગી થઈ છે એક સાથે, આટલા બધા ઇન્ફ્લુએન્સર્સ। આજના જમાનામાં તો ઇન્ફ્લુએન્સર્સ જે છે એ લોકો સિંહ છે ભાઈ, બહુ જ સરસ રીતે એ લોકોએ ટેક ઓવર કર્યું છે ઇન્ટરનેટને। સો એ લોકોને રેકગ્નાઇઝ કરતો આ પ્લેટફોર્મ છે જે એવોર્ડ્સ આપે છે, અને થેન્ક યુ વેરી મચ બોલિવૂડ હબ અને અતરીશભાઈ કે એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યા, અને ઇટ્સ અમેઝિંગ જે રીતે જુઓ એનર્જી ઓન સ્ટેજ બહુ જ સરસ છે, બહુ મજા આવે એવું છે બધું। ઓકે, થેન્ક યુ। જય બોલે હંમેશા ગોરી મ્યુઝિક અને અત્યારની જે તૈયારીઓ જોઈ રહ્યા છે અમે, ખૂબ જ જાકમ જોડ છે આપણા ગરવા ગુજરાતની ધરતી ઉપર, હાવજની ધરતી ઉપર ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ્સ 2026 ખૂબ જ મજા પડવાની છે। એક લાઈન કે તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે, નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ, વડલા ને ઊંચા ડુંગરા અડે રે ઓલા
આભલાને. વેલકમ ટુ ધ સોરઠ. થેન્ક યુ. હેલો, હું છું આરજે દીપાલી અને હું એક ફોર્મર રેડિયો જોકી છું. અને હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવું થઈ ગયું છે કે ખાલી તમે ગુજરાતી બોલતા હો ને એક સિમ્પલ વિડીયો હોય તો પણ ખાલી ગુજરાત નહીં, ભારત નહીં, પણ ઇન્ટરનેશનલ તમે ઓવરઓલ કોઈ પણ બાઉન્ડ્રી વગર બધાના લોકોના દિલ સુધી પહોંચી શકો છો થ્રુ ધ વિડીયો, થ્રુ ધ સોશિયલ મીડિયા. અને આજે હું સાસણ ગીરની ધરતી ઉપર છું. અમારા કુમાર વંશના જે સાવજોની ધરતી છે કે જ્યાં કુમારી છે, જ્યાં ભોળપણ છે અને જે તમામ ગુજરાતીઓને વર્ણવે છે બહુ પરફેક્ટ વેમાં. અને એ જ રીતના જે એવોર્ડ થઈ રહ્યા છે, જે આઈસી એવોર્ડ, ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડમાં આજે એવોર્ડ મળવા જઈ રહ્યો છે, તો મને એવું થાય છે કે ગુજરાતી માટે આ એક શરૂઆત છે અને આ એક બેન્ચમાર્ક છે. બધાને એક મેસેજ આપવો છે, ગુજરાતીઓ ઓનલી સ્કાય ઇઝ ધ લિમિટ ફોર અસ. આ બેન્ચમાર્ક છે, જ્યાં પણ તમે જોશો ને ત્યાં રસ્તો બનતો જશે, બસ પાછળ ના પડતા. એન્ડ થેન્ક્સ એન્ડ કોંગ્રેચ્યુલેશન ટુ ટીમ આઈટી. થેન્ક યુ. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। सनाथल गांव के ठाकुरवास में एक मामूली विवाद ने हिंसक रूप ले लिया और एक युवक की उसके ही घर में चाकू मारकर हत्या कर दी गई। घटना के बाद पुलिस में शिकायत दर्ज की गई, जिसके आधार पर चांगोदर थाना पुलिस ने पिता पुत्र को गिरफ्तार कर लिया है। शुरुआती जांच में सामने आया कि विवाद की वजह शादी में लिफ्ट देने जैसी साधारण बात थी, जो बाद में झगड़े में बदल गई। बताया गया कि मृतक देवेंद्र सिंह चौहान का भरत ठाकुर से इसी बात पर विवाद हुआ था, जिसके बाद मामला बढ़ता गया और आरोप है कि चेहर ठाकुर, उसकी पत्नी, भाई, भाभी और पिता ने मिलकर उस पर हमला कर दिया। पुलिस ने शव को पोस्टमार्टम के लिए भेजकर जांच शुरू कर दी है और अन्य आरोपियों की तलाश की जा रही है। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે આશરે 8 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલો છે. આ હત્યાના બનાવની સમગ્ર હકીકત એવી છે, સનાથલ ગામ ખાતે રહેતા દેવેન્દ્રસિંહ ચૌહાણ અને સનાથલ ગામમાં જ રહેતા ચેહર ઠાકોર અને ભરત ઠાકોર, તેની સાથે તેમને સાતેજ ગામ ખાતે બોલાચાલી થયેલી હતી. અને ત્યારબાદ સાંજના સમયે ચેહર ઠાકોર છે તેણે દેવેન્દ્રસિંહ ચૌહાણને તે બોલાચાલી બાબતે સમાધાન કરવા માટે બોલાવેલ હતા. અને દેવેન્દ્રસિંહ ચૌહાણ જે છે તેની સાથે તેના અન્ય 3 મિત્રોને લઈને સવારે જે બોલાચાલી થઈ હતી તે બાબતે સમાધાન કરવા ભરત ઠાકોરના ઘરે ગયેલ હતા. અને આ ઘરે ગયા એ વખતે ચેહર ઠાકોર, તેના ભાઈ ભરત ઠાકોર, બંનેની પત્ની અને તેમના પિતા જે છે બાબુ ઠાકોર, આ પાંચેય એકસમ થઈને દેવેન્દ્ર ચૌહાણને શરીરના અલગ અલગ ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવેલ છે. આ બનાવ બનતા તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યારબાદ જે મરણ જનાર છે દેવેન્દ્રસિંહ ચૌહાણ, તેના કાકાના દીકરા ભાઈ જીતેન્દ્રસિંહની ફરિયાદ લઈ 103 મુજબ ગુનો દાખલ કરેલો છે. આ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરેલ, જેમાં ગુનાના મુખ્ય આરોપી જે છે એ ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલ છે. આ જે સમગ્ર બનાવ છે તે સવારે સાતે જ એક લગ્ન પ્રસંગે ભરત ઠાકોર ગયેલ હતા અને દેવેન્દ્ર ચૌહાણ જે છે તેના મિત્ર કરણ ઠાકોર સાથે તે પણ એ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા. એ લગ્ન પ્રસંગ પૂરો કરીને પાછા ફરતી વખતે દેવેન્દ્ર ચૌહાણ જે છે એ ચાલતા આવતા હતા અને ખૂબ ગરમી હોવાના લીધે તેણે ભરત ઠાકોર પાસે લિફ્ટ માંગેલી કે મારી કાર આગળ પડેલી છે, તું મને મારી કાર સુધી મૂકી જા. અને ભરત ઠાકોરે કાર સુધી મૂકી જવાની તેને ના પાડેલી હતી. અને આ ઘટનાનું મનદુખ રાખીને બંનેને ત્યાં બોલાચાલી થયેલ અને ત્યાં બોલાચાલી થયા બાદ જે ચેહર ઠાકોર છે, ભરત ઠાકોરનો સગો ભાઈ છે, તે અને દેવેન્દ્ર ચૌહાણ બંને એકબીજાના મિત્ર છે. જેથી ચેહર ઠાકોરે કીધું કે તારે જેની સાથે બોલાચાલી થયેલ છે એ મારો સગો ભાઈ જ છે અને આપણે આ ઝઘડો આગળ વધારવો નથી, જેથી તું ઘરે આવ, આપણે સમાધાન કરી લઈએ. આ બનાવ બાબતે સમાધાન કરવા દેવેન્દ્ર ચૌહાણ જતા ત્યાં તેની હત્યા નિપજાવવામાં આવેલ છે. છરીના ઘા મારીને હત્યા કરવામાં આવેલ છે અને આ જે છરી છે એ પણ પોલીસે રિકવર કરેલી છે અને ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલી છે. હાલમાં ભરત ઠાકોર, જેની સાથે મુખ્ય બોલાચાલી સાતેજ ખાતે થયેલ હતી, તે ભરત ઠાકોર અને તેના પત્ની જે છે ચેહર અને ભરતના પત્ની, તે બંને ટોટલ 3 આરોપીને હાલમાં તજવીજ ચાલુ છે
અને પોલીસ તેની અલગ અલગ રીતે શોધખોળ કરી રહી છે. દેવેન્દ્ર અને જે ભરત છે એ લોકોની વચ્ચે એવું શું ઝઘડો થયો? ખાલી ગિફ્ટ બાબતે જ કે કોઈ પહેલાં કોઈ અદાવત કે બધું ચાલતું હતું? ના, દેવેન્દ્ર અને ભરત જે છે એ પહેલાં અગાઉથી એકબીજાને ઓળખતા ન હતા, એટલે તેમને લિફ્ટ બાબતે જ બોલાચાલી થયેલ હતી. અને ત્યારબાદ મેં કીધું એમ ચેહર અને દેવેન્દ્ર એકબીજાના મિત્ર હતા, એટલે ચેહરે વચ્ચે મધ્યસ્થી કરીને દેવેન્દ્રને તેના ઘરે સમાધાન માટે બોલાવેલ હતો. સમાધાન સમય એવું તો શું થયું કે આ લોકો હત્યાને અંજામ આપ્યો? તો શું ઝઘડો થઈ ગયો કે શું ઉશ્કેરાટ હતી? જ્યારે દેવેન્દ્ર અને તેના મિત્રો ત્યાં સમાધાન માટે ગયેલા તે વખતે તેને બોલાચાલી વધારે ઉગ્ર થયેલી અને સમાધાન ન થતાં તે ઘરમાં જે છરી પડી હતી તે હાથમાં લઈને ચેહર, તેના પિતા, તેના ભાઈ અને તે બંનેના પત્ની આ 5 જણાએ તેના ઉપર હુમલો કરેલો અને શરીરના અલગ અલગ ભાગે ઘા કરીને તેની હત્યા નિપજાવેલ છે. જે મૃતક છે તેને અગાઉ તેના ઉપર એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને જે આરોપી છે ચેહર ઠાકોર અને તેના પિતા જે છે બાબુ ઠાકોર તેના ઉપર અગાઉ મારામારીના ગુના દાખલ થયેલા છે. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खबर दाहोद से है, जहां MGVCL के ट्रांसफार्मर में स्थापित नवजीवन मिल कल्याण की फीडर लाइन में दोपहर के समय अचानक आग लग गई, जिससे इलाके में अफरा तफरी मच गई। एक और भीषण गर्मी और दूसरी ओर ट्रांसफार्मर में लगी आग ने लोगों की चिंता बढ़ा दी। सूचना मिलते ही MGVCL के दमकल कर्मियों ने मौके पर पहुंचकर पानी डालकर आग पर काबू पा लिया। हालांकि इस घटना के कारण आसपास के क्षेत्र की बिजली आपूर्ति बाधित हो गई, जिससे लोग बिजली कटौती को लेकर परेशान और चिंतित नजर आए। आज रोज बपोरना 3 કલાકે દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડને વોર્ડ નંબર 3ના સદસ્ય શ્રી કાયદભાઈ ચુનાવાલા તેમજ ઇશ્તિયાકભાઈ સૈયદ દ્વારા કોલ મળેલ કે 4 થાંભલા નવજીવન મિલ પાસે એક ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગેલ છે, જેમાં તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ અને MGVCLની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ, જે MGVCL ટીમ દ્વારા લાઇન બંધ કરવામાં આવેલ અને દાહોદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક आग बोलावવાની કામગીરી કરવામાં આવેલ, જેમાં કોઈપણ પ્રકારની નુકસાની કે જાનહાનિ થયેલ નથી। दाहोद से सीनू संवाददाता अभय सिंह संगोड़ की रिपोर्ट। जालत गांव में आधुनिक युग में भी अंधविश्वास का एक चिंताजनक मामला सामने आया, जहां बामन सेमलिया गांव के एक 2 महीने के मासूम बच्चे को सर्दी, खांसी और सांस लेने में तकलीफ होने पर उसके माता पिता इलाज के लिए भुआ जयेशभाई सोलंकी के पास ले गए। वहां भुआ ने दीपक जलाकर एक पतली सुई को गर्म किया और बच्चे के नाजुक शरीर में 4 जगह चुभो दिया। इस अमानवीय कृत्य की जानकारी मिलने पर झाबुआ पुलिस ने परिवार के बयान दर्ज कर कतवारा पुलिस को सूचित किया, जिसके बाद पुलिस ने भुआ के खिलाफ मामला दर्ज किया। घटना की सूचना 15 दिन बाद सामने आने पर यह मामला अंधविश्वास और झाड़ फूक जैसी कुप्रथाओं पर गंभीर सवाल खड़े करता है। દાહોદ જિલ્લાના કતવારા પોસ્ટેમાં એક ગુનો દાખલ થયો છે। હકીકત એ પ્રકારની છે કે એમપીના જામવા જિલ્લાના વતની વ્યક્તિ છે, એમનું જે 2 વર્ષનું બાળક હતું એમને કોઈ તબિયત ખરાબ થઈ છે, તો એ અન્વયે દાહોદ કતવારા વિસ્તારની અંદર એક વ્યક્તિ પાસે આ ડાભલા એટલે કે ડામ અપાવ્યા હોય છે, જેની અંદર પાતળી સોય હોય છે, એમને દીવા દ્વારા ગરમ કરી અને શરીર ઉપર ચક્કામાં પાડતા હોય છે। ગેરમાન્યતા એ પ્રકારની છે કે આવું કરવાથી બાળકની તબિયત સારી થઈ જતી હોય છે, પરંતુ બાળક તબિયત ખરાબ થતાં ત્યાંના સ્થાનિક દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને જામવા ત્યાં લોકલ પોલીસે ત્યાં જઈ અને એમની ફરિયાદ નોંધી હતી અને કતવારા તરફ મોકલી આપી હતી। આ અન્વયે ગુનો દાખલ થયો છે અને વ્યક્તિ કોણ છે, કઈ રીતે કૃત્ય કર્યું છે, અગાઉ કરેલ છે કેમ, એ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે। હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ કોઈ બાળકની કે મોટા વ્યક્તિની તબિયત ખરાબ થાય છે, તો એવા સંજોગોની અંદર વ્યક્તિએ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવી, જે ઓથેન્ટિકેટ ડૉક્ટર છે, સરકારી દવાખાના છે કે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ છે, ત્યાં જઈને યોગ્ય સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને બાળકની તબિયત વધારે ખરાબથી બચે। આ પ્રકારના બનાવોમાં ઘણીવાર એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે તબિયત વધુ પડતી ખરાબ થઈ જાય છે અને ઘણીવાર જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે। તો આ પ્રકારના કોઈ કૃત્ય ના થાય અથવા આવી ઘટના ના ઘટે એ માટે જ્યારે પણ કોઈ તબિયત લગતનો બનાવ કે હેલ્થ લગતનો ઇસ્યુ આવે છે, તો દરેક લોકોએ પોતાના બાળકોના ડૉક્ટર પાસે, સરકારી ડૉક્ટર પાસે કે ઓથેન્ટિકેટ વ્યક્તિ પાસે સારવાર કરાવવી જોઈએ, નહીં કે આ રીતના કોઈ શ્રદ્ધાઓ માનીને કોઈ આવું કૃત્ય કરાવવું જોઈએ। दाहोद से सीनू संवाददाता ईश्वर परमार की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।